સુરતમાં ભાગળ રાજમાર્ગ ખાતે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા થઈ। વિસર્જન યાત્રાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। ઠેર ઠેર વિસર્જન યાત્રા થઈ રહી છે। ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે। તેવામાં સુરતમાં પણ ભાગળ રાજમાર્ગ ખાતે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા યોજાઈ, જેના ડ્રોન દ્રશ્યો હવે સામે આવ્યા છે। શ્રીજીની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ડુમ્મસ, હજીરા, મગદલ્લા, કુવારા પર વિસર્જનની પ્રક્રિયા થઈ રહી છે। ભાગળમાં પોલીસ બંદોબસ્ત સાથે આજે વિસર્જન યાત્રા નીકળી હતી। તો આજે ગુજરાતભરમાં વિસર્જન યાત્રા યોજાઈ રહી છે। સુરતના ભાગળ રાજમાર્ગના દ્રશ્યો છે કે જ્યાં વિસર્જન યાત્રા યોજાઈ। ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે। શ્રીજીની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ડુમ્મસ, હજીરા, મગદલ્લા, ઓવારા પર વિસર્જન યાત્રાઓ થઈ રહી છે। ભાગળમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન યાત્રા નીકળી। સુરતમાં ભારે હૈયે ભક્તોએ ગણપતિ બાપાને વિદાય આપી। નાનપુરા સ્થિત ડક્કા ઓવારા ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા। પ્રતિમાનું વિસર્જન કરવા આવેલી યુવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી। દુંદાળા દેવને વિદાય આપતી વખતે યુવતીની આંખો ભીની થઈ ગઈ હતી। યુવતીની આંખો ભરાઈ આવી। યુવતીની આંખોમાં બાપા પ્રત્યેની અપાર લાગણી જોવા મળી હતી। વિસર્જન કરવા આવેલી વૃદ્ધાની પણ આંખો ભરાઈ ગઈ હતી। આજે સૌ કોઈ લોકો બાપાને ભાવભીની વિદાય આપી રહ્યા છે। ત્યારે આપણે દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં અહીં નાનપુરા સ્થિત ડક્કા ઓવારા ખાતે જ્યારે બાપાને વિદાય આપવા માટે આવેલી યુવતીની આંખો છે તે હાલ ભીની થઈ આવી છે। અશ્રુભીની આંખે આજે સૌ કોઈ ભાવિક ભક્તો દ્વારા બાપાને વિદાય આપવામાં આવી છે। અનેક વિસ્તારોની અંદર જ્યારે આજે વિઘ્નહર્તાને ભક્તો વિદાય આપી રહ્યા છે ત્યારે અહીં ભાવ વિભોર જે દ્રશ્યો છે તે આજે સર્જાયા છે। સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। આપકા નામ? नेहा। नेहा, क्यों रो रहे हो? विसर्जन के लिए रो रही हूँ, पापा के जाने के लिए। इसीलिए उनकी याद आई, इसलिए रो दिया मैंने। वो चले गए इसीलिए। दुख हो रहा है? बहुत दुख हो रहा है। बहुत दुख हो रहा है। જોઈ શકાય છે કે મોટી વડી 10 દિવસ અમે એમની પૂજા કરી છે। 10 દિવસ હવે વિસર્જન કરીને રડવું તો આવે ને ભાઈ। બિલકુલ આપ જોઈ શકો છો કે યુવા હોય કે પછી મોટી વયના તમામ લોકોની આંખો આજે ભરાઈ આવી છે। કારણ કે 10-10 દિવસ સુધી જ્યારે બાપાને ભક્તિભાવપૂર્વક સેવા અને પૂજા અર્ચના કરવામાં આવીને આજે જ્યારે 11મા દિવસે બાપાને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે આજે જોઈ શકાય છે કે સૌ કોઈ ભાવિક ભક્તોની આંખો છે તે ભીની થઈ ગઈ છે। ભારે હૈયે આજે તમામ ઓવારાઓ પરથી જે ગણેશ ભક્તો છે તે બાપાને વિદાય આપી રહ્યા છે। એક પ્રકારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પાછળ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બાપાની જે સેવા અને ભક્તિભાવપૂર્વકની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે બાપા પ્રત્યેની જે લાગણી છે આજે સૌ ભાવિક ભક્તોમાં જોવા મળી રહી છે। કેમેરામેન અક્ષય સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં વિસર્જિત કરાયેલી પ્રતિમાઓના વસ્ત્રો, માળા એકત્ર કરાયા। મહિલા સખી મંડળે ચીજવસ્તુઓને એકત્ર કરી તમામ ઓવારા પર અલગ અલગ સખી મંડળના કલેક્શન સેન્ટર છે। પ્રતિમાના વસ્ત્રો, પિતાંબર, કુંડલ અને માળા એકત્ર કરાઈ રહી છે। સુરત મહાનગરપાલિકાએ સખી મંડળને કલેક્શન સેન્ટરની ભેટ આપી છે। આજે સુરત શહેરમાં 21 જેટલા કૃત્રિમ તળાવો પરથી જ્યારે 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કૃત્રિમ તળાવો પર ખાસ સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે જે પૂજાપાની અંદર આવેલા સામાન છે તે હાલ કાઢવામાં આવી રહ્યો છે અને આ સામાનમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવશે। એટલે કે જે ગણપતિ દાદાને જે ચડાવવામાં આવેલા જે વસ્ત્ર છે, વસ્ત્ર સહિતના જે સુશોભિત હાલ માળા છે તે તમામ પ્રકારની જે સાધન સામગ્રી છે તે કાઢવામાં આવી રહી છે અને ત્યારબાદ છે તે સ્વસહાય જૂથની આ મહિલાઓ દ્વારા તેને બેસ્ટ બનાવવામાં આવશે। એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને આ જે વપરાશની જે વસ્તુઓ છે તેને ડેકોરેશનની અંદર ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની અલગ અલગ ચીજ વસ્તુઓ છે તે બનાવવામાં આવશે। ત્યારે સ્વસહાય જૂથની મહિલાઓ જોડે સીધી વાત કરીશું। આપનું નામ? જ્યોતિબેન પિંપળી।
બેન કઈ રીતના અહીં પ્રતિમાઓ પરથી વસ્ત્ર હોય કે માળા હોય કાઢવામાં આવી રહી છે ને ત્યારબાદ તેનું કઈ રીતે ઉપયોગ લેવા? સર આનું છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશું અમે. આમાંથી અમે તોરણ બનાવીશું, પછી રાખડીઓ, તોરણ ને આવું બધું, થાળ શણગારીશું, બધું નવી વસ્તુ બનાવીશું જે નવરાત્રિમાં ચાલે, દિવાળીમાં ચાલે, એવી બધું અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને એનું વેચાણ કરવાના છે સ્ટોલ પર, નવરાત્રિ સ્ટોલ પર. જે વેચાણ કરવામાં આવશે તેમાંથી જે રકમ ઉપજશે તેને કઈ રીતે ઉપયોગમાં લેવા? સર સુરત મહાનગરપાલિકાએ સખી મંડળને આ અનોખી ભેટ આપેલી છે કે આમાંથી કોઈ બી રકમ નીકળે તે અમારે પોતે જ યુઝ કરવાની અમારા સખી મંડળના મેળામાં. બિલકુલ સખી મંડળની મહિલાઓને સુરત મહાનગરપાલિકા તરફથી આ એક અનોખી ભેટ આપવામાં આવી છે અને દર વર્ષે જ્યારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા થાય છે ત્યારે વિસર્જનની પ્રક્રિયા વેળાએ જે પ્રતિમાઓ પર રહેલા જે દુધાળા દેવના વસ્ત્રો છે, જે માળા છે, તે તમામ જે ચીજ વસ્તુઓ છે તે અહીં આ પ્રમાણે કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ છે તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને રાખડી હોય કે પછી નવરાત્રિની અન્ય ચીજ વસ્તુઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી જે રકમ ઉપજ થાય છે તે રકમ છે તે સખી મંડળની મહિલાઓના જે હિત માટે છે તે વાપરવામાં આવે છે. કેમેરા પર્સન વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં 24 તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. કુલ 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાઓમાં પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. નાનપુરના દક્કા ઓવારામાં 5 ફૂટની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તંત્રએ કૃત્રિમ તળાવમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી રાખી છે. વિસર્જિત કરાયેલી પ્રતિમાઓનું દરિયામાં પુનઃ વિસર્જન કરાશે. શહેરમાં વહેલી સવારથી ગણેશ વિસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. શહેરના 21 જેટલા કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાઓ પરથી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ આપણે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના નાનપરા સ્થિત ડક્કા ઓવારા ખાતેના કે જ્યાં આ પ્રમાણે જે નાની પ્રતિમાઓનું વિસર્જન છે તે કૃત્રિમ તળાવમાં છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. સવારથી જે પ્રમાણે ભક્તો છે તે અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહ્યા છે અને સ્થાનિક વિસ્તારની અંદર જે પ્રમાણે કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. લોકોએ દૂર સુધી લંબાવવું ન પડે તે માટે સ્થાનિક વિસ્તારમાં ઝોન વાઇઝ છે તે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. કરોડોના ખર્ચે પાલિકા દ્વારા આ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને આ કૃત્રિમ તળાવોમાંથી આજે 5 ફૂટ સુધીની જે નાની પ્રતિમાઓનું વિસર્જન છે તે કૃત્રિમ તળાવમાં હાલ કરવામાં આવી રહ્યું છે. વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ છે તે આ તમામ જે પ્રતિમાઓ છે તે એકત્ર કરવામાં આવી રહી છે અને ત્યારબાદ છે તેનું પૂર્ણ વિસર્જન છે તે દરિયાની અંદર કરવામાં આવશે. એટલે હજીરાના દરિયાની અંદર આ તમામ જે નાની પ્રતિમાઓ છે તે એકત્ર કર્યા બાદ છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ વિસર્જન કરવામાં આવશે. તે પહેલાં આ પ્રમાણેની જે વિસર્જન પ્રક્રિયા આપ જે પ્રમાણે જોઈ શકો છો તેમ કે સુરત મહાનગરપાલિકાનો મોટો સ્ટાફ આજે આ કામગીરીમાં જોડાયો છે. મોડી રાત સુધી જ્યારે આ વિસર્જનની પ્રક્રિયા ચાલી શકે છે તે બાબતને લઈને તમામ ઓવારાઓ પર લાઇટ સહિત સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તમામ પ્રકારની રોડ રસ્તા સહિતની જે સુવિધાઓ છે તે પણ અહીં સુસજ્જ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને પાલિકા તંત્ર તેમજ સુરત પોલીસ તરફથી પણ ગણેશ ભક્તોને એક અપીલ કરવામાં આવી છે કે વિસર્જન પ્રક્રિયા ઝડપભેર રીતે પાર પડે તે માટે તંત્રને પણ સંપૂર્ણ સાથ સહકાર અને સહયોગ આપવામાં આવે અને તે કારણે છે કે આજે સવારથી તમામ વિસ્તારોની અંદર આ વિસર્જન પ્રક્રિયાની શરૂઆત છે તે હાલ થઈ ચૂકી છે. કેમેરામેન અક્ષય વાટેલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.